નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકાના ડબકા ગામે નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે આવી। પાદરા તાલુકામાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, જેમાં અનેકવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે, ત્યારે તંત્રના પાપે કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। પાદરા તાલુકાના ડબકા ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં પણ મસ્ત મોટું ગાબડું પડવા પામ્યું હતું। ગાબડું પડતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો હતો। મહત્વની વાત એ છે કે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલનું સમારકામ થોડા દિવસો પહેલા જ કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલના સમારકામના હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા કેનાલોમાં મોટી તિરાડો પડી જવા પાણીનો વેડફાટ થવા પામ્યો હતો। ત્યારે કેનાલમાં ગાબડું પડતાની સાથે જ કેનાલમાંથી પાણી વહી જતા કેનાલ ખાલીખમ થઈ જવા પામી હતી। ત્યારે નર્મદા નિગમના વહીવટ પર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે, જેમાં ભ્રષ્ટાચારની ગંધ પણ જોવા મળી રહી છે। માત્ર ગણતરીના દિવસોમાં જ તૈયાર કરવામાં આવેલ આ કેનાલનું નાડું તૂટી જતા આખરે ખેડૂતો આ સમસ્યાથી નુકસાન વેઠી રહ્યા છે। આ તો લગભગ 2 મહિનાથી આવું છે, રિપેરિંગ કરી ગયા, પણ મારી આનું શું થયું કે બરાબર લાગ્યું ના, દુષ્યંતથી પાણી આવ્યું તો આ નીકળી ગયું, અને મને હવે કમ્પ્લીટ રિપેરિંગ કરો તો આગળ પાણી જશે, નકર જાય નહીં, આગળ જતું નહીં, આગળ બિલકુલ પાણી નહીં જતું। આ પાણી બધું 2 વખત રિપેર કરી નહેર પર રિપેરિંગ થતી નહીં સારી, અને પાણી બધું વાવરતા જતું રહે છે, મહીસાગરની મહી જાય છે, આગળ પાણી પહોંચતું નહીં, એ કારણે આ તૂટી જાય થાય છે। ક્યારે બનાવવામાં આવી હતી? આ હજુ અઠવાડિયું નહીં થયું। અઠવાડિયું નહીં થયું તે પહેલાં? હા, અઠવાડિયા પહેલાં તો તૂટી જ જોયું, કાલે પાણી છોડી એટલે આમ તો શું માંગ છે કાકા? હે, આગળ બધા પાક સુકાઈ જાય છે, બધા બીજું પાણીનો કોઈ ઉપયોગ થતો નહીં, આ ખોટું બગડી જાય છે પાણી। માંગ શું છે તમારી? માલ અમારા પાણી આગળ જરૂર છે, પાક બધા સુકાય છે, એટલા માટે અમે બધું એ કરીએ કાર્યવાહી।